નમસ્કાર ખેડૂત મિત્રો, ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 11 મે 2024 આજના સવારના મહત્વના હવામાન સમાચાર જાણીશું, જેમાં ગુજરાતમાં અત્યારે માવઠાની આગાહી કરવામાં આવી છે, તેમજ ખાસ કરીને ગઈકાલે અખાત્રીજના પવનના આધારે જે વરસાદની જે શક્યતાઓ છે આગાહી કરવામાં આવી રહી છે, ચોમાસું કેવું રહેશે તેની પણ અપડેટ મેળવીશું અને કયા વિસ્તારમાં આજે વરસાદ પડવાનો છે, આવતીકાલે કયા વિસ્તારમાં માવઠાનો વરસાદ પડશે તેની પણ અપડેટ મેળવીશું। ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો। ખાસ કરીને ખેડૂત મિત્રો, સૌથી પહેલાં આપણે વાત કરીશું કે અત્યારે અખાત્રીજના પવનના આધારે ચોમાસું કેવું રહેશે। સૌથી પહેલાં આપણે વાત કરીશું અખાત્રીજના પવનના આધારે ચોમાસાની આગાહી, જેમાં ખાસ કરીને આવનારું ચોમાસું ખેડૂતો માટે સારામાં સારું રહેશે। મોટાભાગના વિસ્તારોમાં પવન પશ્ચિમ દિશાનો હતો, એકાદ બે વિસ્તારો એવા હોય કે જેની અંદર પવન ઉત્તર દિશાનો હોય। મોટાભાગના વિસ્તારોમાં ઉત્તરથી પશ્ચિમ વચ્ચેના પવન હતા, એટલે કે ચોમાસું સારામાં સારું થશે, જેમાં ખાસ કરીને કચ્છના વિસ્તારો છે અને ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે તેમાં ઘણા બધા વર્ષો કરતાં પણ ચોમાસું સારું રહેશે। સૌરાષ્ટ્રમાં એકંદરે ચોમાસું 16 આની કે તેની નજીક રહેશે, તેમજ દક્ષિણ ગુજરાતના ભાગોમાં થોડું સામાન્ય ચોમાસું રહેશે। મધ્ય ગુજરાતના ભાગોમાં પણ ચોમાસું સારામાં સારું 16 આની રહેશે। તો આ રીતે અખાત્રીજના જે પવનો છે તેમણે નિર્દેશ આપ્યા છે। તો ગુજરાતના ખેડૂતો માટે આ વર્ષ સોનાનું વર્ષ ગણી શકાય। હવે આપણે વાત કરીશું વરસાદની આગાહી અત્યારે કયા કયા વિસ્તારોમાં કરવામાં આવેલી છે। આજની અપડેટ જોઈએ તો આજે ખાસ કરીને જે તારાપુર આજુબાજુના જે વિસ્તારો છે, આણંદ, બોરસદ, ખંભાત, વડોદરા અને ખાસ કરીને જંબુસર, કરજણ આજુબાજુના જે વિસ્તારો છે તેમાં વરસાદની સંભાવના છે। તો સાથે સાથે અંબાજી, આબુ રોડ આજુબાજુના જે ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે તેમાં પણ વરસાદી માહોલ આપણને જોવા મળશે। ખેડબ્રહ્મા છે, ડુંગરપુર છે, આ બધા વિસ્તારોમાં સામાન્ય ઝાપટા જોવા મળી શકે। દક્ષિણ ગુજરાતમાં સુરત, વલસાડ આજુબાજુ પણ હળવા ઝાપટા જોવા મળશે। આવતીકાલે 12 તારીખની અંદર સૌરાષ્ટ્રમાં ભાવનગર, બોટાદ તેમજ સુરેન્દ્રનગર અને મોરબીના કેટલાક વિસ્તારો તેમજ અમદાવાદ, ગાંધીનગર, કપડવંશ, નડિયાદ, ધોળકા, વિરમગામ, ખંભાત, વડોદરા, બોડેલી, ગોધરા, દાહોદ તેમજ લુણાવાડા એટલે કે મહીસાગર જિલ્લો તેમજ દક્ષિણ ગુજરાતમાં અમોદ, ભરૂચ, રાજપીપળા, સુરત તેમજ તાપી, વલસાડ, નવસારી અને ડાંગ જિલ્લાના જે મોટાભાગના વિસ્તારો છે તેમાં આપણને વરસાદી માહોલ જોવા મળશે। તો મહેસાણા છે, હિંમતનગર, ડુંગરપુર, ખેડબ્રહ્મા, પાલનપુર આ બધા વિસ્તારોમાં અને આબુ રોડ પંથકમાં પણ વરસાદ જોવા મળશે। આગામી 13 તારીખની એટલે કે અપડેટ જોઈએ તો તેમાં કચ્છના વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના જોવા મળે છે, જેમાં લખપત હોય, ખાવડા હોય, નલિયા હોય, ભુજ, ગાંધીધામ, રાપર સાઈડના વિસ્તારો। સૌરાષ્ટ્રમાં જોઈએ તો ભાણવડ, સલાયા, જામનગર, રાજકોટ, ગોંડલ, જસદણ, ચોટીલા, સુરેન્દ્રનગર અને મોરબી સાઈડ સૌથી વધારે વરસાદી માહોલ જોવા મળશે। જૂનાગઢ, અમરેલી, ઉના, ગીર સોમનાથ તેમજ સુરેન્દ્રનગર અને મોરબીના જે વિસ્તારો છે તેમાં સૌથી વધારે અને રાજકોટના વિસ્તારો વિરમગામ, કુડા, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, રાધનપુર, પાલનપુર, હિંમતનગર, ખેડબ્રહ્મા તેમજ મોઢેરા, હારીજ, સાણસમા, દસાડા, કડી, ગાંધીનગર, માણસા આ બધા વિસ્તારોમાં સૌથી વધારે માવઠાની શક્યતા રહેલી છે। હવે આપણે વાત કરીએ 14 તારીખની અંદર તો કચ્છના વિસ્તારો જોઈએ તો ખાસ કરીને ખાવડા છે, ગાંધીધામ છે, રાપર છે, ભુજ છે, આ બધા વિસ્તારોમાં સામાન્ય ઝાપટા જોવા મળશે। સૌરાષ્ટ્રમાં સલાયા, જામનગર, ભાણવડ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ગોંડલ, જસદણ, બોટાદ તેમજ વેરાવળ, મહુવા આ બધા જે વિસ્તારો છે તેમાં વરસાદની સંભાવના છે। ખંભાત આજુબાજુના વિસ્તારો હોય, બોડેલી હોય, અલીરાજપુર હોય, રાજપીપળા, ભરૂચ, અમોદ તેમજ સુરત આજુબાજુના જે વિસ્તારો છે તેમજ દાહોદ પંથકની અંદર પણ વરસાદી માહોલ આપણને જોવા મળશે। તેમજ ઉત્તર ગુજરાતમાં પણ ક્યાંક ક્યાંક હળવો મધ્યમ વરસાદ જોવા મળશે। 15 તારીખની વાત કરીએ તો છૂટા છવાયા ઝાપટા 15 તારીખમાં પણ સૌરાષ્ટ્રમાં અને દક્ષિણ ગુજરાતમાં યથાવત રહેશે। 16 તારીખની વાત કરીએ તો 16 તારીખમાં પણ સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જેમાં જૂનાગઢ પંથક હોય, ગીર સોમનાથ પંથક હોય, અમરેલી, જસદણ, ગોંડલ, રાજકોટ પંથક આ બધા વિસ્તારો અને ડાંગ, તાપીમાં સામાન્ય ઝાપટા જોવા મળશે। આગામી 17 તારીખની વાત કરીએ
તો વાદળછાયું વાતાવરણ માત્ર જોવા મળશે. તેમજ આગામી 20 તારીખની અપડેટ જોઈએ તો તેમાં પણ ક્યાંય વરસાદી માહોલ આપણને લાગતો નથી. પરંતુ હવે અરબી સમુદ્ર અને બંગાળની જે ખાડી છે બંનેની અંદર સિસ્ટમો ઉદ્ભવશે. ચોમાસું એકદમ ભારતની નજીક આવવાની તૈયારીમાં હશે, કારણ કે હવે ધીમે ધીમે 1 જૂન આજુબાજુ કેરળથી ચોમાસાની શરૂઆત થતી હોય છે. ગયા વર્ષ કરતાં પણ ચોમાસું વહેલા બેસી શકે છે. તો હવે આપણે જોઈએ પવન અંગેની વિગત. આજની વાત કરીએ તો આજે સૌરાષ્ટ્રના દરિયા કિનારાના ભાગોમાં 39 કિલોમીટર પ્રતિ કલાકની જોટાના પવનોની ઝડપ રહેશે. આવતીકાલે પવનની ઝડપમાં ઘટાડો થશે અને ફરી વખત 13 તારીખની અંદર ઉત્તર ગુજરાત બાજુ પવનની ઝડપ થોડી વચ્ચે 47 જેવી થઈ શકે. આગામી 15-16 તારીખની અપડેટ જોઈએ તો પવનની ઝડપમાં ધીમે ધીમે વધારો થઈ શકે છે, જેમાં 17 તારીખની અંદર કચ્છમાં 45, સૌરાષ્ટ્રમાં 43 કિલોમીટર પ્રતિ કલાક, 18 તારીખમાં કચ્છની અંદર 50, સૌરાષ્ટ્રમાં 43, 19 તારીખની અંદર કચ્છની અંદર જોઈએ તો 52-53, ઉત્તર ગુજરાતમાં 39, સૌરાષ્ટ્રમાં 43 કિલોમીટર પ્રતિ કલાકની પવનની ઝડપ જોવા મળશે. આવનારી 20 તારીખમાં કચ્છની અંદર 60 કિલોમીટર પ્રતિ કલાક, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત 43, સૌરાષ્ટ્રમાં 49 કિલોમીટર પ્રતિ કલાક અને દક્ષિણ ગુજરાતમાં 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જોટાના પવનો ફૂંકાઈ શકે છે. જોઈએ તાપમાન કેવું રહેશે. આજનું તાપમાન જોઈએ તો આજે કચ્છની અંદર 39 ડિગ્રી, મહેસાણા 40, અમદાવાદ 40, દાહોદ 40, વડોદરા 40, હળવદ એટલે કે મોરબી 41, રાજકોટ 40, સુરત 38 ડિગ્રી. આવતીકાલનું તાપમાન જોઈએ તો આવતીકાલે કચ્છના જે વિસ્તારો છે જેમાં 39 ડિગ્રી સેલ્સિયસ જેવું તાપમાન જોવા મળશે, જ્યારે પાલનપુર, મહેસાણા 39, અમદાવાદ 38 ડિગ્રી, રાજકોટમાં 40 ડિગ્રી, જૂનાગઢમાં 39 ડિગ્રી, સુરતમાં 38 ડિગ્રી સેલ્સિયસ તાપમાન જોવા મળશે. 13 તારીખનું તાપમાન જોઈએ તો એવરેજે 38 થી 41 ડિગ્રી સુધીનું તાપમાન કેટલાક વિસ્તારોમાં જોવા મળશે. તો ખેડૂત મિત્રો, આ હતા અત્યારના સવારના મહત્વના હવામાન સમાચાર. ફરી વખત મળીએ નવી અપડેટમાં. જોતા રહેજો ઓનલી ખેડૂત હેલ્પ.